અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો. નમસ્તે મિત્રો, ડેઇલી 25 કેચન જીકે એન્ડ કરંટ અફેર ચેનલ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો દરરોજ જે મિત્રો આપણે કરંટ અફેર જોઈએ છે એ ચેનલની અંદર મિત્રો આપણે કેટલાક દિવસથી મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની જે મિત્રો લેખિત એક્ઝામ લેવા ગઈ છે એના પછી મિત્રો લેખિત પ્લસ રનિંગ બંનેથી મેટ કેટલું થશે, કેટલું અટકશે એના વિશે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ. તો મિત્રો એ પહેલાં હું તમને કહું કે જો તમે હજી સુધી મારી આ ચેનલમાં નવા હોય અને જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઇબ કરી લો અને જે બાજુમાં બેલ આઇકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તમને તરત જ નોટિફિકેશન રૂપમાં મળી જાય અને તમને એ મદદરૂપ થઈ શકે. તો જોઈએ મિત્રો કે જ્યાં પોલીસ કોન્સ્ટેબલની મિત્રો જે એક્ઝામ લેખિત લેવા ગઈ છે એના પછી મિત્રો ડોટ પણ લેવા ગઈ છે. તો એની અંદર મિત્રો હવે વાત રહી કે મેરિટ કેટલાય અટકશે, બરાબર છે. તો મિત્રો આપણે એ વોટ્સઅપના જે મેસેજ મને મળ્યા છે, જે યુટ્યુબના મેસેજ મળ્યા છે અને જે મિત્રો ગ્રાઉન્ડનું સર્વે છે પ્લસ જે લેખિત એક્ઝામ લેવા ગઈ છે એ બધાનું સર્વે કરી અને મિત્રો આપણે એક એનાલિસિસ તૈયાર કર્યું છે અને એના આધારે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ કે મેરિટ કેટલાય અટકશે. તો તમે પૂરેપૂરો વિડીયો જોજો. પ્લસ મિત્રો જે તમારી કોઈ કોમેન્ટ હોય તો એ કોમેન્ટ બોક્સમાં લખજો. તો પહેલાં મિત્રો હું તમને એ જણાવી દઉં કે ટોટલ જે વેકેન્સી હતી એ વેકેન્સી કેટલી હતી. તો મિત્રો સૌપ્રથમ હું તમને એ જણાવું કે ટોટલ વેકેન્સી કેટલી હતી અને કેટેગરી મુજબ કેટલી હતી. તો એ મિત્રો તમને જલ્દી ખ્યાલ આવશે. તો મિત્રો ટોટલ હું તમને જણાવું કે ટોટલ જો બધી વેકેન્સી જોવા જઈએ મિત્રો તો આની અંદર મિત્રો ટોટલ વેકેન્સી હતી એ ટોટલ મિત્રો જે પુરુષોની વેકેન્સી હતી કે મિત્રો 6,636 હતી. કેટલી હતી? 6,636 ટોટલ હતી. તો મિત્રો હવે જોઈએ કે મિત્રો કેટેગરી વાઇઝ જોઈએ મિત્રો. તો કેટેગરી વાઇઝ મિત્રો જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જે છે એની અંદર મિત્રો બિન અનામત એટલે કે જનરલ કેટેગરી મિત્રો આપણી જે વિડીયો બનાવીએ છીએ મિત્રો ઓનલી ફોર ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવાર માટે જ છે, મહિલા માટે મિત્રો વિડીયો બનાવ્યો નથી. તો એ ધ્યાનમાં લેવી. તો જોઈએ કે પુરુષ ઉમેદવારો માટે જનરલ કેટેગરી માટે 1,077 વેકેન્સી છે. કેટલી છે? 1,077 વેકેન્સી હતી. આગળ જોઈએ મિત્રો કે હથિયાર પોલીસ કોન્સ્ટેબલ માટે તો એમાં મિત્રો જે જનરલ કેટેગરી માટે મિત્રો 2,053 વેકેન્સી હતી. કેટલી? 2,053. ત્યારબાદ મિત્રો જોઈએ કે જેલ સિપાહીની તો જેલ સિપાહીની મિત્રો 424 વેકેન્સી હતી જનરલ કેટેગરી માટે. ટોટલ મિત્રો જોઈએ જનરલ કેટેગરી માટે પુરુષ વિભાગ માટે તો 354 વેકેન્સી હતી. જનરલ કેટેગરી માટે ટોટલ પુરુષો જે છે પુરુષ માટે ઉમેદવાર માટે 354 વેકેન્સી હતી. ત્યારબાદ જોઈએ મિત્રો 2019નું છે. ત્યારબાદ મિત્રો જે એસસી કેટેગરી માટે આવે છે તો એસસી માટે મિત્રો જે પુરુષ વિભાગ છે એમના માટે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 147 છે. કેટલી છે મિત્રો? 147 છે. ત્યારબાદ મિત્રો જોઈએ કે હથિયારી પોલીસ વિભાગની અંદર 282 છે અને જેલ સિપાહીની અંદર મિત્રો એમની કોઈ વેકેન્સી હતી નહીં. તો ટોટલ મિત્રો એમની અંદર જે એસસી કેટેગરી છે એમને મિત્રો 429 એ વેકેન્સી હતી. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે હવે એસટી માટે જોઈએ તો એસટી માટે મિત્રો એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે મિત્રો એસટી માટે જોઈએ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે તો 317 છે મિત્રો. કેટલી છે? 317 છે પુરુષ વિભાગ માટે. ત્યારબાદ મિત્રો જોઈએ કે હથિયારી માટે તો મિત્રો એની અંદર 604 વેકેન્સી છે અને જેલ સિપાહીની અંદર 75 છે. ટોટલ મિત્રો જોઈએ તો એમને ટોટલ મિત્રો છે 996. ટોટલ કેટલી છે? 996 છે. હવે મિત્રો ટોટલ જોઈએ આપણે કે ઓબીસી માટે શારીરિક શૈક્ષણિક અને પછાત વર્ગ માટે એટલે કે ઓબીસી માટે જોઈએ તો મિત્રો જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છે એની અંદર મિત્રો ઓબીસી માટે 570 છે પોલીસ વિભાગ માટે અને જે હથિયારી અને જે પોલીસ કોન્સ્ટેબલ છે એમની માટે મિત્રો 1,087 વેકેન્સી. કેટલી છે? 1,087 છે. જેલ સિપાઈ માટે મિત્રો કોઈ વેકેન્સી નથી એમના માટે. તો ટોટલ મિત્રો જોઈએ ઓબીસી માટે તો 1,657 વેકેન્સી છે ટોટલ ઓબીસી માટે. કેટલી છે? 1,657. ત્યારબાદ મિત્રો ટોટલી જોઈએ ટોટલી પુરુષ વિભાગ માટે ઓબીસી એસટી જનરલ કેટેગરી માટે એસસી માટે મિત્રો ટોટલ જોઈએ તો ટોટલ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો હતી એ 2,111. કેટલી હતી? 2,111 વેકેન્સી હતી. ત્યારબાદ મિત્રો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જોઈએ તો 4,026 હતી.
અને જેલસીબાની મિત્રો જોઈએ વેકેન્સી તો એમના માટે હતી 499, એટલે ટોટલ હતી 6636 ટોટલ મિત્રો વેકેન્સી હતી, બરોબર છે. ટોટલ આ વેકેન્સી હતી 6636. તો એની અંદર મિત્રો હવે આગળ જોઈએ કે મિત્રો 2016 જ્યારે 2016માં મિત્રો ભરતી થઈ પોસ્ટ કોન્સ્ટેબલ જેલસીબાની અંદર, તો મિત્રો મેરિટ કેટલાય અટકેલું, તો એના વિશે મિત્રો આપણે એક જોઈ લઈએ. તો મિત્રો જનરલ કેટેગરી માટે જે 2016ની અંદર અટકેલું છે એ 81, કેટલું છે 81 જેલસીબાની અંદર નાની લોકો તેમાં લાગી ગયેલા છે. જોઈએ મિત્રો કે એસસી કેટેગરી માટે તો એસસી ની અંદર મિત્રો 78.75 જે લોકોને હતા એ લોકો જેલસીબાની અંદર લાગી ગયા હતા. ત્યારબાદ મિત્રો એસટી ની અંદર જોઈએ તો 69.25 એ લોકો જેલસીબાની અંદર લાગી ગયા હતા. ત્યારબાદ મિત્રો જોઈએ ઓબીસીની અંદર તો ઓબીસી જે 79.75 જે લોકોને આવ્યા હતા એ લોકો એમાં પણ લાગી ગયા હતા. ત્યારબાદ મિત્રો હવે જોઈએ કે આની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા લોકોને બોલાવશે, એટલે કે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે. હવે એક પ્રશ્ન થાય છે, શું કહે છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા લોકોને બોલાવવામાં આવશે. તો મિત્રો એની અંદર ટોટલ જે પુરુષ છે તો એ પુરુષોના જે ઉમેદવારો જે ટોટલ છે તો એમના ડબલ સંખ્યાને બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પાસે. તો જે ટોટલ છે ટોટલ મિત્રો કેટલા હતા આપણી પાસે તો 6636 એ ટોટલ હતા જે ઉમેદવારો છે પુરુષ વિભાગ, તો એના ડબલ એટલે કે ડબલ કેટલા થાય છે 13272. તો 13272 ઉમેદવાર છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. હાલો જો મિત્રો કે આજે મિત્રો આ દોડ છે એ દોડની અંદર મિત્રો કેટલા ઉમેદવારો પાસ થયા છે, તો મિત્રો એક અંદાજ છે, બરોબર છે. તો અંદાજે 20,000 ઉમેદવારો પાસ થયા છે. કેટલા છે અંદાજે 20,000 ઉમેદવારો પાસ થયા છે. ત્યારબાદ મિત્રો જે 2016ની અંદર જે મિત્રો ભરતી થઈ હતી એની અંદર મિત્રો શિયાળાનો સમય હતો અને એટલે મિત્રો જે ગ્રાઉન્ડ હતા એ ગ્રાઉન્ડની અંદર એકી સાથે ક્યારે તો 2016ની અંદર એકી સાથે 100 ઉમેદવારો દોડવામાં આવતા હતા, એટલે કે ઉમેદવારો વધારે પાસ થયા હતા. અને જ્યારે આ વખતે મિત્રો 2019 અંદર શું થયું છે 2019ની અંદર મિત્રો ઉનાળાનો સમય આવી ગયો છે અને જે દોડ મિત્રો ઝડપી પૂરી થઈ જાય એટલા માટે એકી સાથે 200 મિત્રો ઉમેદવારો દોડાવવામાં આવતા. તમે જોઈ જશે તો શું કહે છે કે ઉમેદવારો દોડાવવામાં આવતા હતા અને એના કારણે મિત્રો જે આશરે મિત્રો જે સંખ્યા પાસ થઈ છે કેટલી પાસ થઈ આશરે 40% સંખ્યા પાસ થઈ છે. તો મિત્રો ઘરે તમે પ્રેક્ટિસ કરી હશે તો એ જે તમને જાણવા મળશે કે કોઈ 20-21 મિત્રો ગ્રાઉન્ડ તમે ઘરે પ્રેક્ટિસમાં પાસ કરતા હશે છતાં પણ તમને ત્યાં મિત્રો કાઢવું પડ્યું છે. તો એનું કારણ મિત્રો 200 ઉમેદવારો એક સાથે હોય તો તમને મિત્રો દોડવામાં થોડી તકલીફ પડી હોય, તો એના કારણે મિત્રો આ વખતે 40% જ ઉમેદવારો પાસ થયા છે અને આશરે 60% ઉમેદવારો એ નપાસ થયા છે. શું કહે છે એટલે કે ફેલ થયા છે. તો મિત્રો આ વખતે જે સંભવિત મિત્રો જે મેચ છે તો શું કહે છે કે કેટલાય અટકશે એવો પ્રશ્ન થશે. તો મિત્રો ટોટલ જગ્યા કેટલી હતી 9,713 હતી પુરુષ અને મહિલા બંનેની. તો એમાંથી પુરુષ વિભાગની હતી કેટલી જે બિનહથિયારી 2,111, હથિયારની 4,026, જેલસીબાની 409 ટોટલ મિત્રો 6,636 હતી. તો મિત્રો હવે જોઈએ કે આનું સંભવિત મેચ મિત્રો કેટલાય અટકશે. તો એ મિત્રો જોઈએ આપણે 2016ના લીધે તો મિત્રો સંભવિત મેચ અટકશે આનું એ જનરલ કેટેગરીમાં. તમે મિત્રો જોઈ લેજો થોડું મિત્રો આગા પાછું રહેશે જ્યારે મેચ અટકશે એટલે. તો મિત્રો આ મેચ એ કોઈ ચોક્કસ મેચ નથી પરંતુ એક સંભવિત છે એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. તો મિત્રો જનરલ જે કેટેગરી મિત્રો 86 થી માંડી અને 95 સુધી જે લોકોને હશે એમના વચ્ચે એ આવી જશે. ત્યારબાદ જોઈએ ઓબીસી માટે કેટલા અટકશે તો ઓબીસી મિત્રો 83 થી માંડી કેટલું 83 થી માંડીને 92 વચ્ચે જે હશે એ લોકો લાગી જશે. એટલે કે 1-2 પોઈન્ટ મિત્રો આગા પાસે હોય તો ગભરાવાની જરૂર નથી કે આ મિત્રો કોઈ ચોક્કસ માહિતી નથી, એટલે કે જે ગવર્મેન્ટનું જે મિત્રો લેટર આવે છે એના આધારે નથી, પરંતુ એક સંભવિત છે. આ બધું જોઈએ આપણે વોટ્સઅપ મેસેજ દ્વારા, યુટ્યુબ દ્વારા, ગ્રાઉન્ડની માહિતી મળી એ દ્વારા, તમારી કોમેન્ટ દ્વારા, તો એના લીધે મિત્રો આપણે એનાલિસિસ તૈયાર કર્યું છે અને એના આધારે બનાવી છે. તો મિત્રો જોઈએ હવે કે એસસી માટે કેટલું અટકશે. તો એસસી માટે મિત્રો 79 થી માંડી અને 90 સુધી મિત્રો અટકવાની સંભાવના છે. ત્યારબાદ મિત્રો એસટી માટે જોઈએ તો 68 થી માંડી અને 80, કારણ કે મિત્રો એમની સંખ્યા વધારે છે એના કારણે 68 થી માંડી અને 80 સુધી અટકવાની સંભાવના છે. તો મિત્રો આ પ્રમાણે મિત્રો જે મેં તમને ટોટલી જે માહિતી આપી છે એ જો તમને ગમે તો તમારા મિત્રોને શેર પણ કરજો વોટ્સઅપ ફેસબુક જે માધ્યમ દ્વારા અને આના વિડીયો મિત્રો લાઈક પણ જરૂર કરજો કે જે સુધી તમારા મિત્રો સુધી પહોંચી શકે. અને છેલ્લે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. તો થેન્ક યુ મિત્રો.